હાલો બધાય ફ્રેન્ડને કેમ છે? ગુડ મોર્નિંગ. અને સવારમાં જો અમારી ગુડી બેન અહીંયા રમવા માંડ્યા. રંગોળી બનાવવા માંડી. લે જો અત્યારના ફૂલડા તોડી આવી તેકલી તારા મમ્મીને વાડીમાંથી તોડી લીધા. તારા મમ્મી કઈ ગયા આમાંથી? આગળ આમાં તક વાલતી પણ તે વજ્જી ઘડીક વારમાં ખોવાઈ દે ઘડીક વારમાં કા. હાય રસોઈ બસોઈ બની દીધી. ગોદડા હાકેલા મળી. આગળ તો વાડી ઓલી કરતી છે પારવાન છે વાડીમાં. દાડિયા કરવા પડશે કે દાડિયા કરવા પડશે કે પારવાન? તો જા એકદમ હાલ દાડિયા કરીએ તો પારવા. ખાટલા ઉભો કરલો કે જાવ હાલો. હે થોડા કરી નાખી મે જી બાકી હે થોડા. હા તો જા. આમાં બધી બાકી ભાઈ ની વાડી છે ને એમાં એને આજ પારવાનું છે એને ઓલ્લા પર છે ને વાડી. જા બતાવો આગળ એની વાડી બતાડો તમને હાલો. તો એમને આ લુગડે હે તક ધોવા કાઢે છે તો વા પારી કે લુગડા તો શું કરે? લોગડા અભી નહીં ધો બહુ ધૂપ है આય ક્યાં ધૂપ છે? धूप है આઈન વાડી છે જો જરી જમણ ટમેટા પિછોળી વાલોલ રીંગણા આ છે ભીંડી પછી અહીં ઘીવડા છે ઝાઝા બધા છે વાડી જરી. આવું છે ને અહીંયા આવું કતકડા ને બતકડા આવું કિરાત કરી અહીં તો વાડી છે અમારી જરી. જા અમારે ગુડી ભાઈ રંગોળી બનાવી નાખી જો. આ શું બનાવ્યું? હે આ શું બનાવી નાખ્યું? ફૂલ થી ફૂલ ઓલા પરથી તોડીને આવી થી નાથી તોડી બીજ ભરીને આવી ગયો પછી આમ મહેંદી લાકડી લઈને આમ લટકાવી. આ શું બનાવ્યું ત્યાં? આ શું બનાવ્યું આવડા? ઈ હા રંગોળી રંગોળી જો ફૂલની રંગોળી બનાવી જો મારી ગુડુ બેને જો સરસ લ્યો. અત્યારમાં ગાભા પલાવા મળે જો ગાભા આઠમના ગાભા છે. હાથમ આઠમના ગાભા જો હાથમ આઠમના ગાભા છે ને બધા કપડા है ढाबा कोई ना એ ગાભા કહેવાય. હાથમ આઠમના ગાભા કહેવાય. आने केम धीमी धीमी निकले से તે નળ ધીમો રાખેલ છે એટલે તે ન લેવું છે લખન કોપીનું નોન છે. તો ભાઈ એને ધોવાણ શરૂ કરી દીધી ને આપણે જવાનું છે કારખાને. હવે આપણો લોટ પૂરો થઈ ગયેલો છે એટલે આપણી માકડી ઊભી અહીંયા. માકડીમાં લોટ નાખીએ પહેલાં. હું લોટ નાખતા હું તો હવે પહેલાં લોટ નાખતા હું કેટલું ટાઈમ થઈ ગયા? ટાઈમની તો ના ખબર કેટલું છું. અને તો અમારા સીતાફળમાં ભાઈ ગુડ્ડુ બેનના બહુ સીતાફળ આવ્યા છો અહીંયા કેટલા બધા આવ્યા છો. પપ્પા મને તારા સીતાફળ કેટલા બધા આવ્યા આમ જો ગુડ્ડુ જો જો જા બધા સીતાફળ. કંઈક બોલવા દો. તારે ન કઈ બોલવાનું. ચલો અમારા કરેલા દેખાવ. હા જો હવે અમે જાવી છે કલેડા કરવા હા કરેલા કરવા. કેમ કે અમારા ખેત આવી ગયો છે. હા અહીંયા કારેલા વાવેલા છે જો. અહીંયા મારા સોલી છે જો હમ હારો નીકળા હે જો દેખાતો
જોઈએ છે. જોયો તમારે ગમતું હોય તો લાઈક કરો શેર કરો બાય બાય. જો આવ્યો આવડો ઘણા છે હા હે એટલું ઘણા છે કાલ મેં તોડી લીધું આ એટલું મોટું થઈ ગયા જો હા આ જીના જીના આવે છે ને હમ. આ પગ નહીં થતા અહીંયા સેફટી ઘણા બધા આ નવું નીકળ્યું આમ જો કારેલા આવે છે હજી. જો તે કારેલા તો આવે જ ને તારે. તો તું પગ ઉઠાડી દીધો અહીંયા તો ઘણા બધા છે અહીંયા છે દેખાડ હાલો તમારે જોયું જો સહેજ બધા વાલા છે હો કારેલા તો. આમાં બધા મેં કાઢેલા છે જો એ જો હમ. અહીંયા જો આને બી જો ફિર અહીંયા આ મારી કે આ એટલું થઈ ગયા આ એટલું થઈ ગયા હવે 4-5 દિવસ મેં બહુ મોટું થઈ જાય છે આમાં બધા મેં ઈજીના તમારે અમારું ગમતું હોય છે તો લાઈ અમારા સીતાફળ બી આવ્યા છે અમારા શીખુડા બી આવ્યા છે આયા ભીંડી છે જો જો અહીંયા ભીંડી હે ને આ મોટી તો ન છે એવડી એવડી છે ઓલા પર મોટા મોટા થઈ ગયા. ગોબર ડાલવું પડે ગોબર ખાસ ખાતર છે મારે તો જમરૂખડી છે દારમડી છે પોપિયા છે પોપિયા બી આવ્યા છે જો. મમ્મી મોટું છે તો આમાં રીંગણા આવે તારા ઓલામાં કે ના આવતા આમાં. લીંબુ તો જો ધોમ છે હો અમારે. કોકના ખાવા હોય તો વહી આવજો. લીંબુ ખાવા હોય તો વહી આવજો. લીંબુ અમારે ધોમ છે જો. એક નહીં આવી બે જ લીંબુડી છે મોટી મોટી ભરે. રીંગણાનું ફૂલ આવે છે એટલું હમ? મારું ખેત ગમતું હોય અમારું ખેત ઘરના ફૂલ આવે આખું ભરાઈ ગયા રીંગણાનું ફૂલ આવે અમારું ખેત ગમતું હોય મારું નાનું અમથું ખેતર કરેલું છે હમ નાનું અમથું ખેતર કરેલું છે આ શું છે કાકડી છે શું છે બેલા શીબડા છે. આ શીબડાનો વેલો છે શીબડાનો. તમારે અમારે હું એને ખાતરદારી કરું છું ખબર નથી કે એનું ઝાડ છે અમારે એ શીબડા છે શીબડા. અમારી ખેત ગમતી હોય તો અમારા ખેત ગમી હમ. હું કેટલો ખેતર કરવું જાઓ આ. તો હવે હારો આપણે હું છે ને લોટ નાખ્યો કેમ કે વરસાદ અંધારેલો છે. તો વરસાદ આવી જાય ને તો લોટ મારો પડ્યો રહે. આને જો મરચી સોંપી દીધી. આમ તરીકે કોણ મરચી સોંપે વેચી ના ખા. नहीं वो अच्छा नहीं है इसलिए તો પણ આ વેચ ના ગાળા થોડી સોંપવાનો હોય. हैं આમ વેચ ના ગાળા સોંપવાનો હોય આમ. कि मेट मेट न कर આ ખાલી એક વેચ કહેવાય એટલે ગાળા થોડી સોંપવાનો હોય મરચી. हाँ लेकिन बहुत अच्छा क्वालिटी नहीं है इसलिए એ શું સોંપા જા रिंगना હે रिंगना रिंगना सोपी दीधું તને ભાગ રાખી દેવાનો છે કેમ થાય હા તો રાખી જ દો મારે હું હે ભાગ રાખી દો ફાર્મે રાખી દો 20 વીઘા 20 વીઘા હું 40 વીઘા રાખ દો તોય કરી નાખશું એક કામ કરીએ આપણે તારા આસામ તારે 18 વીઘા છે ને તારા બાપાની વાવા વહી જઈ તો આપણે વિધો બાબો પેલી 18 વીઘા છે કેટલા વીઘા છે પતા નહીં તને ન ખબર તમારે કેટલી જમીન છે ઈ? તો હું થોડી રહેતા था તો જીત નહીં તાર જમીન જો તો जमीन में जोवा गई एम थोड़ी खबर पड़े હું છે કેટલા વીઘા છે એને ખબર તાર બાપા તો 18 વીઘા કહેતા હા होगा क्या पता તો એ વાવા વહી જાવી કે ભાગ રાખતો કે ફાર્મે રાખ લેવી કે इससे ना मन मर्जी से करो फिर फार्मा वाला होए बकालो मर्जी से करो खुद का क्या हुआ फिर आएगा इतलो बस को बास को भर के लेके चला जाता है सामने से पूछता भी नहीं है कि आलो तोड़ी ले जाओ एम એટલે હું મજા જામાં જાવ એને કોઈ બકલ વાવી દીધું જામ ઓઇલ પર કારેલા ને કંટોલા ને ઘીહોડા ને રીંગણા ને આ બધી કે ટમેટા ને આમાં એક ઓઇલ કલા પડી ખાઈ એક વાડી કરેલી છે જો અહીંયા જો આ શું કે મગ છે મગ વાવે એ તો
અડબા ઉગેલા છે પણ એનું રાવ દીધા છોડવા વાયવા નથી ને તે ये पहले से ही था। પછી ડ્રેગન ફૂટે છે તો આ એક ડ્રેગન हाँ, ફ્રૂટ सब છે कुछ मैंने किया है तो ઓલા પર એક ડ્રેગન ફ્રૂટ છે આ સોય ને એવું બધું આને વાવલે છે તો અહીંયા हारू खेती किया, पार्वती का खेत है, હે पार्वती का खेत किया, पार्वती का खेत किया। आयो पग डूब गया है, काढ़ेला आँख से पेलो से હે आ दो ये देखो, इधर देखो, ये निकल गया बड़ा वाला बेला, यहाँ पे बे सब पहले से ही नहीं ना ये देखो। ગુડી તારું ખેતી ક્યાં છે હે? તારી ખેતી ક્યાં છે મારી ખેતી તો એક એનું એક મારું એમ ક્યાં છે તારી ખેતી અહીંયા ટેન શાક આ દીધી મારી હશે। ખેતી એની ખેતી એવું છે આ તારી ખેતી છે પણ તારી ખેતી બધે એકલા લીમડા જ છે પણ એક જો અહીંયા કારેલું વાવ્યું. કાઢેલું सब પેલું છે। પછી ખેતીમાં ખાલી એવું નથી ખાલી આમાં ખાલી જો દારમડી ટમેટા અમાર ગોડું ખેતીમાં તો એકલા મીઠા લીમડા કાંઈ બીજું કાંઈ નહીં એકલા મીઠા લીમડા આ તારી ખેતી છે ને આવડિયા હા ઈ ખેતી હે? છે આ છે ને એ લીમડા છે આ ચીકુડી છે ઓલી પપીતા છે હા. ઓલા અહીંયા છે બે જો। જો અહીં કારેલા પછી હવે લીંબુડી છે તો લીંબુડા ઝુમખા આવી ગયેલા છે તો આમ ઢગલો મારી જ ખેત છે તમારા ખાવા હોય ને તો આવી જજો આપણી ઘરે આપણી રૂમે આપણું ઘર નથી આ તો હવે ભાડે રાખેલું છે તો ઢગલા બંધ છે ઝેર લીંબુડા તો એ પપ્પા ખાવા હોય એ આવી જજો તો એકલા લીંબુડા છે તો અમારે તો કેટલા લીંબુડા છે તો પપ્પા આ હું પડી લાબુ અમારા ખેત અહીંયાથી તો રીંગણા ને ભીંડો ને જાણવ્યું બેન જાણવ્યું એ એમ જ રહે નાઈસ તૂટી ઈ પણ એ પડી જાય સોય કહેવાય એટલે પડી જાય આમાં ટામેટા ને બધી છે તો ઈ એમ જ રહે ઈ કોણ તોડી ગયા તોડી નહીં જાય એમ જ રહી તારે ઈ. હે એમાં થાય તો ભાઈ આ અમારું ખેતર છે અમારું નથી પણ આનું છે જો આનું આ પેલા ભાડે રહેતા ને ત્યાં તગારામાં ને તપેલીમાં ને એમાં બધે મરસા ને બરસા બધું સોપા કરતી તો એટલું એને સોપ પાટું રાખી દીધું બધું ઇન્ડિયા આવે હવે ગઈના અને આ તો આ સ્પેશિયલ આ તો ભાઈ અમારા માટે છે આ તો તુલસીમાં છે તુલસીમાં અમારા ગુડીના સીતાફળ બહુ આવી ગયેલા છે હો. હમ હિન્દી હમ. આ પામદારા કઈ ખાય ગયા એ રોગ આવી ગયો એમાં એટલે હવે એમાં શું કરવું છે તો ભાઈ આ અમારા રૂમની અત્યારની ખેતી ખેતર શું છે ખેત હે મેરા હા ખેત છે આનું ખેત છે કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહી દેજો અને વિડીયો જો ગમ્યો હોય તો એક લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળશું એક પાછા આવા બીજા એક વિડીયો સાથે એક નવું લાવીને સોંપશે તો તમને બતાડીશું કે હું સોંપે કેમ કે એ તો ઘણું બધું આવે વાટમાં રસ્તામાંથી એક ભાઈ લેતી આવે એક વેલો એનોકનો વેલો તોડે સવારે તમને બતાડી જ દઉં ક્યાં સોંપ્યો અહીંયા સોંપ્યો થો કેલી ઓલો વેલો ક્યાં સોંપ્યો થઈ એટલે રસ્તામાંથી લાવી હતી તું અહીંયા સોંપેલ છે જો અહીંયા મળી ગઈ હે જા કે વેલો લાવી થી રસ્તામાંથી અમે આમ જતા થાક ને શંકર મંદિરે પગેલા હોય ને રસ્તામાંથી ક્યાંક વેલો લાવી ક્યાંક હેનકનો અડબાવ રોડે ઉગેલો હોય ને પણ મોટો થાય તો ખબર પડી હેનો છે એમ એટલે આવું પાછું ફરી વાર ક્યાંક નવું લાવશું તો તમને બતાવીશું તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી તો પાછા મળશું ફરી વખત પર્પલ કલર કા ફૂલ નહીં આવે ઈ હે પર્પલ કલર નું ફૂલ નહીં આવે ઈ એનું નામ ભૂલી ગયા મેં સારું હાલ મારા કંટોલા નું ઝાડ ઉગી ગયા